તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. તો ફ્રેન્ડ્સ, કાલ રાત્રે તો અમે 3 વાગ્યા સુધી કામ કરી ગયા અને 4 વાગે તો અમે ઊંઘ્યા જ. અને અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 9:45, એટલે કે 9:30 થઈ ગઈ છે અને 9:45 થવાયા. અમે લોકો 9 વાગે ઉઠ્યા. તમને ઘડિયાળ બતાવું, પાછા તમે માનો નહીં. તો તમે જોઈ લો, ઘડિયાળમાં હવે 9:45 થવા આવ્યા છે, 5 મિનિટ બાકી છે. અને હવે હાલ તો અમે ચા જ પીધો ખાલી. અને આજ તો રવિવાર છે એટલે કેતનને રજા પાડી. બાકી આમ તો રવિવારે જતા જ હોય છે. બાપરે, બહાર નાને આલો કે અંદર નાને આલો, એમને બહાર કામ કરવા આપો કાં તો પોતે કામ કરો, કંઈ ફરક પડતો નથી. એનું એ જ છે, થાક તો લાગવાનો જ. તો મારા થાકનો મને સવાલ નથી, મને જે છે ને સામાન હેરફેર કરવાનો સવાલ છે. હવે કેતન કહે છે કે આ રૂમ લઈ લઈએ, તો આ સામાન હવામાં મૂકો ક્યાં? તો પછી આજે આ રૂમ નહીં લેવો, આપણે પછી લઈશું. એ રૂમ આપણે 2 કરી દઈશું. કલર ઉકળી જાય એવું તો પછી 2 ભેગું નહોતું પલાળવાનું. પછી એક જેવો બનાવી ને યાર, તો જીમા બની કઈ કાલ પહેરી દઈશ. તમને ખબર, તમે કાઢીને છો મૂકી એટલે નવી પહેરવી ચો મૂકી હતી કાઢી. તો અત્યારે કેતન જાય છે બીજો કલર લેવા. કલર લેવા જવા, લાપી લેવા. તો અત્યારે કેતન જાય છે લાપી લેવા. લાપી થઈ રહી. અમારે શું રિનોવેશન કરાયું હતું ને, એટલે સિમેન્ટવાળું થોડું વધારે છે, એટલે એની પર લાપી મારવી પડે. એટલે હવે કેતન જાય છે. હું તમને રૂમ બતાવું. તો રાત્રે વ્યવસ્થિત નહોતું દેખાતું, પણ હવે તમે જોઈ લો. દરવાજો ખોલવા દે, સરસ થઈ ગયો. નહીં તો અહીંયા કલર બલર બહુ હતો જો છે ને. હવે ખાલી આ પેલું માળિયું રહી ગયું છે, એ આખું માળિયું રહી ગયું. અને આ ઉપરની સીલિંગ અને આ પટ્ટીઓ, ને તો નીચે બધે રહી ગયું છે ને. આમાં ખુશે બહુ લીટા કરેલા, અહીંયા અને અહીંયા બધી લીટા કરેલા. બીજું જે લાવવાનું, કાચ પેપર લાવવા લેતા આવજો. બીજા એક પડ્યું હો, આર્યું ને સહી તો 1 2 3 એના ચોથું 4 પડ્યા. ચાલશે તો હા, 3 લાવ દે. સારું, તો લેતા આવજો. કાલ તો મેં પછી થોડું રોલર ફેવરી નાખ્યું હતું. આરે કલર કેમ? બીજો રૂમાલ તો હવે ચોથી મળશે મને. એ બહાર હુકાઈ લઈ લો, બહાર ઉપર હુકાઈ જો, એ લઈ લો. આજે રવિવાર છે એટલે મારે ઉપવાસ છે અને કેતનને મમ્મીને ખાવાનું છે. મમ્મી તો અત્યારે બેસવા ગયા છે બેસણામાં. અને જોવું હવે ખાવાનું શું બનાવું. હજી કપડાં અને બધું બાકી, નાવા ધોવાનું, કેમ કે 9 વાગે ઉઠ્યા એટલે પાણી આવીને જતું રહ્યું, ખબર ના પડી. કપડાં તો હું ધોઈ જ નાખીશ. ધોવા તો પડશે જ મારે કપડાં, કેમ કે પછી બહુ વધી જાય યાર. પછી તો કપડાં ધોવાનો જ કંટાળો આવે મને તો મેઇન, કેમ કે પાણી ખાસ પાણી પાછું કેવું ખબર હોય, સવારે આવે ને એ બી અડધો કલાક આવે. એટલે આપણે એમાં પીવાનું પાણી ભરીએ કે કપડાં ધોઈએ. અને સવારમાં તો કેવું બીજું બધું કામ થોડું વધુ હોય છે, કે કેતનને દુકાન જવાનું હોય ને એવું બધું, એટલે એમનો ચા નાસ્તો ને એવું બધું, એટલે નહીં મેળ પડતો. એટલે વાસણ તો મેં થોડા ઘણા ઘસી નાખ્યા રાતના, જે બધા ભેગા થયા હતા એ. હવે આ રૂમમાં તો ખાલી કચરો વાળ દો, બીજું તો કશું થાય એવું નથી. અને જોઈએ હવે શું કામ થશે શું નહીં. તો ગાઈઝ, આજ તો દાળ ને રોટલા બનાવું છું. તો દાળ પલાળી દીધી. કેતનને મગ આપવા જાઉં છું. કેતન કામ કરી રહ્યા છે. હાય, ખાઈ લો. બંધ કર ના ભાઈ, નકલી કરું.
તો મારી એકલીનું ઘર ઓછું આ નહીં કરવું જા કટ કરજે નહીં માનને તો ફ્રેન્ડ પછી તો હું પણ કેતનની મદદ કરવા લાગી ગઈ. તો હું ને કેતન બંને ભેગા થઈને આખી સીલિંગ પતાવી દીધી. જ્યાં સિમેન્ટ હતું ત્યાં પુટ્ટી કરી નાખી અને પછી વ્હાઇટ કલર કરી દીધો. તો એક સાઈડ કેતન કરે છે, એક સાઈડ હું કરું છું. એવી રીતના બંને ભેગા થઈને આખી સીલિંગ પતાવી દીધી. અને આ મારો ખુશ જુઓ, ખુશ રોલર લઈને મંડ્યો તો આખો બેડનો પાછળનો કલર કરી નાખ્યો, જે અંદરનો ભાગ હોય એ રહ્યો. તો ત્યાં એટલે કેતન મને બતાવે છે કે પેલો શું કરે છે. તો જો તમે કીધું ફેરવા દો ને, ખોટું આપણને હેરાન કરે એના કરતાં એને પાછો જપ ન થાય. તો એ પણ બહુ હેરાન કરતો હતો. તો પછી આવું કંઈક આપી દઈએ એટલે રમી જાય. તો એ બસ આવી રીતે કલર કરી જતો હતો. અને હું અને કેતન ભેગા થઈને બંને જણે આખું સીલિંગ અને રૂમ પણ બતાવી દીધો. પછી તો અમે લાસ્ટમાં તમને હું બતાવીશ કે કેટલું સરસ અમે બંને જણાએ ભેગા થઈને આખો રૂમ કમ્પ્લીટ કરી નાખ્યો. કાલે રાત્રે એટલે કે ગઈ રાત્રે એમના ફ્રેન્ડ અને બંને ભેગા થઈને આખો રૂમને બધી દિવાલો કરી નાખી હતી. એક પણ બાકી નથી રાખી. ચારે બાજુ બધે કલર કરી નાખ્યો. ખાલી એક આ સીલિંગ બાકી હતી. સીલિંગમાં હું અને કેતન હતા. બાકી આખો રૂમ તો એમના ફ્રેન્ડે તો બહુ બધી મદદ કરી. એમને કલર મિક્સ કરી આપ્યો ને બધું સરસ. અને સરસ એવું અમારો રૂમ પણ થઈ ગયો હતો. તો હવે તમે જુઓ અમારો રૂમે કેવું ફટાફટ કામ કર્યું. પુટ્ટી કર્યા પછી અમે જમ્યા અને જમીને પછી અમે થોડો કલાક આરામ કર્યો. અમે સૂઈ ગયા હતા. પછી ઉઠ્યા અને પછી અમે આ વ્હાઇટ કલર ઉપર કરી નાખ્યો છે. અને હવે અમે આવી ગયા છીએ પટ્ટીઓ ઉપર, જ્યાં અમારે પિંક અને ગ્રીન કલર કરવાનો હતો. તો ત્યાં મને એવું લાગ્યું કે સારું આ અહીંયા બહુ અમને એમ હતું પહેલાં કે જલ્દી પતી જશે પટ્ટીઓ. તો પટ્ટીઓમાં જ વધુ ટાઈમ લાગ્યો અમને, કેમ કે ત્યાં તો ફિનિશિંગ સાથે બધું કામ કરવાનું હોય. પેલું તો જેમ તેમ કરી નાખીએ તો પણ વાંધો નહોતો, પણ અહીંયા ફિનિશિંગ સાથે કરવાનું હતું એટલે પટ્ટીઓમાં થોડો અમને ટાઈમ લાગ્યો. અને પણ સરસ એવું થઈ ગયું હતું. તો જો અમે બંને જણા કેટલું કોન્સન્ટ્રેટથી કામ કરીએ છીએ અને સરસ એવી અમે પટ્ટીઓ તૈયાર કરીએ છીએ ધીમે ધીમે ફિનિશિંગ સાથે, જાણે કે પેઇન્ટ કરતા હોય. તો ફ્રેન્ડ્સ અહીંયા ઘડિયાળમાં વાગવા આવ્યા છે 8
8 વાગવા આવ્યા છે અને હવે અમારો કલર કામ પતી ગયો છે. હું તો એ કે તમે મોબાઈલ બંધ કરજો તમારો. તો ફ્રેન્ડ્સ આખરે અમારો કલર કામ થઈ ગયો છે કમ્પ્લીટ. પટ્ટીઓ બટ્ટીઓ સીલિંગ ને બધું કમ્પ્લીટ. હું તમને અહીંયાથી બતાવું. હજી તો હું તમને મેઇન ત્યારે બતાવીશ જ્યારે બધું કમ્પ્લીટ થઈ જશે. મારો આખો બેડ બી આવી જશે બધું. આ તિજોરી બીજોરી બધું સાથે તિજોરીની હાલત જુઓ, બેડની હાલત જુઓ. આમાં ખુશી કેવો કલર કરી નાખે બેડની પાછળ. અને હજી તો આ બધું. અને આ તો જુઓ નવો નવો જ છે, હજી હમણાં જ લાયા અમે. તો ઘોડો એ તો હવે અમે નાવા ધોવાનું કરીએ. હવ અહીંયા મૂકી દો ને, આ ઘોડા પર મૂકી દો. તો ફ્રેન્ડ્સ હવે હું પહેલાં કેતન નહીં લે, પછી હું નહીં લઉં અને પછી જમવાનું વિચારીએ કે શું કરું શું નહીં. આજ તો મારો ઉપવાસ એવો જબરજસ્ત ઉપવાસ થઈ ગયો. આમ તો સાંજે મને ભૂખ લાગતી તે ચામાં કંઈ બી ફરાળી ખાતી. અને મારો બોબો નહીં ધોઈને આવી ગયો છે. એને હું પહેલાં રેડી કરી દઉં. એને લોશન લગાવવું પડશે કેમ કે એની ઉપર બી કલર બહુ પડ્યો, એટલે હું એને લોશન લગાવી દઉં. બધું આપું રહો. તો હવે અમે નાવા ધોવાનું કરીએ.